હું બેઠા છું તમે અંદર મત રહેને દો બધા બહાર જાઓ नहीं बाहर नहीं स्टाफ में સ્ટાફ ના હોય ચૂંટણી એજન્ટ હોય તો બેહો नहीं कोई नहीं મદદ કોઈને નથી જરૂર ये लोग बैठे हुए મદદ માટે બેહવું હોય તો બહાર બેહો 200 मीटर के बाहर जिसको मदद करनी वो कर ले નિયમ મુજબ આલો ને મદદ કરવાની થોડી વાત છે કાયદા મુજબ આલવાનું मोबाइल अपना बाहर जमा कर दो जो तो करिए भाई क्या मीडिया क्या है आया નથી આની અંદર નથી લઈ લો આપણા તમે શું કરો છો સાહેબ કાપલીમાં કઈ નથી બીજું આ શું છે આ બધી એટલી બધી કાપલી આની પાસે એક પાસે એટલી બધી કાપલી કાથી ને તમારી જવાબદારી શું છે તમારી જવાબદારી શું છે જવાબદારી આ અહીંયા પેલા તો તમે કરો બધું કરો તમે બધું કરો પણ બહાર કરો અહીંયા 1 મિનિટ નથી કઈ કરતા જે આવ્યા છે પણ બેન મારી વાત સાંભળો પણ લોકોને કચરો ન થાય પણ એ તમે અને હવે કોઈ ના આવું આ તો ભાજપનું કામ તમે ખુલ્લેઆમ અહીં અંદર કરી રહ્યા છો આ શું વાત છે અરે યાર કોઈ બૂથની અંદર આવું છે કોઈ પણ કચરો ફેંકો હોય નો પણ કોણે તમને સત્તા આપી અંદર તમને મદદ કરવાની અંદર તમને કોણે સત્તા આપી મદદ કરવા માટે હવે આ વસ્તુ થવી ન જોઈએ ખોટો ઉબાડો નહીં કરો નહીં ઓબાળાની વાત નથી આ વસ્તુ ફરી આવવી જોઈએ ભાઈ જવાબદાર સોરી ભાઈ તમે સભ્યો છો હું અંદર થોડી કેમ અંદર હા તો ઈ કોણ બૂથનું ટેબલ જે હોય એ બૂથદાન જે મથક હોય એનાથી દૂર હોવું જોઈએ પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે આજે મતદાન કેન્દ્રની અંદર ઘૂસીને ખુલ્લેઆમ મતદાન કરી રહ્યા છે. ચિઠ્ઠીઓ અહીંયા જોવા મળી રહી છે અને અંદર છે ચૂંટણી એજન્ટ હોય ન નીકળે આ ચૂંટણી એજન્ટ છે તમારે કાર્ડ લગાડવું જોઈએ મોબાઈલ વાળું ન હાલે હાલો લાગશે કાર્ડ લાગશે ચૂંટણી એજન્ટ છે વેરીફાઈ કરો ચૂંટણી એજન્ટ છે વેરીફાઈ છે કરો વેરીફાઈ કામ છે તમે ડિસ્ટર્બ ન કરો કરો વેરીફાઈ કરો ચૂંટણી એજન્ટ છે એમને નથી બહાર ઉઈ જાઓ બહાર ચૂંટણી એજન્ટ ન જઈ શકે બે હોય સભી બહાર મળી જેમ આમ લગાડવું પડે ભાઈ કાંઈ વાંધો નહીં ઉભા નહીં તો વેરીફાઈ કરવાનું તંત્રની જવાબદારી છે તંત્ર જવાબદાર તંત્ર વેરીફાઈ કરે હું ચૂંટણી એજન્ટ ન હોય મને બહાર કાઢે બાકી એમને કોઈ નથી વેરીફાઈ કરો હા કરો વેરીફાઈ બાકી તમે કહો ને હું બહાર નીકળું ફાઇટિંગ ઓફિસર ને બોલો ઠીક એવી હું અહીંયા શાંતિથી હાલે મને પણ અહીંયા અંદર થોડું હોય પણ તમે બહાર કરો ને તમને બધાને તો અમે આગળ નાખીએ મંડપ ભાઈ હું નો બહાર